સુરત જિલ્લાના પલસાણામાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપાતા ચકચાર મચી છે। પલસાણા તાલુકાના કારેલી ગામ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીઝના એક ગોડાઉનમાં એમડી ડ્રગ્સનું કેમિકલ હોવાની માહિતી ગુજરાત એટીએસને મળતા ગુજરાત એટીએસની ટીમે દરોડા પાડી પર્દાફાશ કર્યો હતો। ગુજરાત એટીએસે પલસાણામાં દરોડા પાડ્યા છે। અહીંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। ઝડપાયેલા નશીલા પદાર્થની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે। નોંધનીય છે કે કારેલી ગામમાં સામાન્ય પતરાના શેડમાંથી આ નશાની ફેક્ટરી ઝડપાઈ છે। પોલીસને ગુમરાહ રાખવા રહેણાંક વિસ્તાર વચ્ચે સમગ્ર રેકેટ ચાલતું હતું। બાતમીને આધારે એટીએસે દરોડો પાડી રેકેટ ઝડપી પાડ્યું છે। 2 ઇસમોની અટકાયત કરવામાં આવી છે। એટીએસ દ્વારા ગોડાઉન સીલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું, કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। ગુજરાત એટીએસે પાડેલા દરોડાની ગંધ સુરત જિલ્લા એલસીબી એસઓજી તો દૂર પણ સ્થાનિક પોલીસને પણ આવી ન હતી। ગતરોજ બપોરના સમયે દરોડા પાડવામાં આવ્યા હતા। મોડી રાત સુધી ચાલેલા ઓપરેશનમાં 4.5 કરોડની કિંમતના 4.5 કિલોનો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે। જોકે હજુ સુધી એટીએસની ટીમ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી।